આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ સારંગપુરના વાઘા ખાચર તથા અમરા ખાચરની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત શ્રીજી મહારાજે ગઢપુરમાં વસંત પંચમીનો સમયો કર્યો હતો અને દેશાંતરોના હરિભક્તો દર્શને આવ્યા હતા અને ગામ સારંગપુરથી વાઘા ખાચર તથા અમરા ખાચર બંને ભાઈઓએ ગઢપુર આવવા માટે વિચાર કર્યો, પણ પોતાને વ્યવહારે દુર્બળ સ્થિતિ ગણી, તેથી બંને જણે વિચાર કર્યો કે આપણે મહારાજને માટે શું ભેટ લઈ જાશું। પછી વાઘો ખાચર બોલ્યા, જે આપણે વહેવારે ગરીબ છીએ તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ભેટ માટે લઈ જવી। અને પછી જગન્નાથી 2 તાકા લઈ 1 તાકામાંથી મહારાજને પહેરવાના વસ્ત્ર કરાવ્યા અને 1 તાકો મહારાજને માથે પાઘડી બંધાવવા લીધો। પછી બંને ભાઈઓ વસંત પંચમીનો ઉત્સવ કરવા માટે ગઢપુર આવ્યા। એ સમયે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબાર ગઢમાં સભા કરીને વિરાજમાન હતા અને દેશોદેશથી સંતો ભક્તોના સંઘ સમયે આવ્યા હતા ને શ્રીજી મહારાજના દર્શન પામીને પોતાના મનુષ્ય જન્મને ધન્ય કરતા હતા। એ દિવ્ય સભામાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે હવે જેને પૂજા કરવી હોય તે કરો। પછી તો દેશાંતરના હરિભક્તો ભારે ભારે પોશાક તથા દાગીના લાવ્યા હતા, તે મહારાજને પહેરાવ્યા। ત્યારે આ 2 ભાઈઓ આઘેરાક સભામાં બેઠા થકા વિચાર કરે છે, જે આપણે આની આગળ તો શું હિસાબમાં, માટે કાની ઊભું થવું નહીં। ત્યારે પોતાના ભક્તનો ભાવ જાણીને દિનજન પ્રતિપાળ એવા શ્રી હરિ અંતર્યામીપણે એમનો સંકલ્પ જાણીને બોલ્યા, જે વાઘા ખાચર અમરા ખાચર આહી આવો ને લાવો તમારો પોશાક। ત્યારે બંનેએ જાણ્યું કે આ તો મહારાજે માગી લીધું। પછી મહારાજની પાસે જઈ વસ્ત્રની પોટલી છોડી, એટલે મહારાજ બોલ્યા, જે વાઘા ખાચર અમરા ખાચર, તમે શે જાણ્યું કે અત્યારે અમારે રંગ ઉડાડવો છે, તે શ્વેત વસ્ત્ર જોઈએ, પણ બીજો પોશાક પહેરીને રંગે રમાય નહીં। પછી તો તે રંગોત્સવમાં શ્રીજી મહારાજ તેમનો પોશાક પહેરીને રંગે રમ્યા અને ઘેલે નહાવા પધાર્યા અને પછી એ રંગવાળા તેમના પ્રસાદીના વસ્ત્રો પાછા વાઘા ખાચર તથા અમરા ખાચરને જ અતિ રાજી થઈને આપ્યા। એ દિવસે પછી રાતે 2 ભાઈઓ પોતાના ઉતારે સૂતા હતા, ત્યારે એ વસ્ત્રમાં વપરાયેલા કપાસની વરખડીઓના જીવ ત્યાં આવીને બોલવા માંડ્યા, જે ધન્ય છે ભક્તરાજ વાઘા ખાચર, ધન્ય છે ભક્તરાજ અમરા ખાચર, તમે તો અમારા જીવનો મોક્ષ કર્યો। તે સુનીને વાઘા ખાચર કહે કે તમે કોણ છો? ત્યારે તે બોલ્યા, જે અમે તો તમોએ મહારાજને જે વસ્ત્ર પહેરાવ્યા તે કપાસની વરખડીઓના જીવ છીએ ને હવે અમે શ્રીજી મહારાજના ધામમાં જઈએ છીએ। પછી જ્યારે સવારે ઉઠીને 2 જણા મહારાજના દર્શને આવ્યા, ત્યારે મહારાજ બોલ્યા, જે કેમ વાઘા ખાચર, આજ રાતમાં શું દેખાણું? ત્યારે વાઘા ખાચરે તે બધી વાત સભામાં કહી સંભળાવી। એ જાણીને સભામાં બેઠેલા સહુને પ્રગટ શ્રી હરિના પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય અને મહિમા સમજાયો। આ પાવન પ્રસંગ સદ્ગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી સાંભળ્યો। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।